સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણે તલકે વંક્ત્વાનસ્તેન ભોજાનાં પ્રવિલોક સેવક ગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ સપ્તમી તારીખ 7/6/2026 રવિવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ જહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિશહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આપણે મુક્તાનંદ સ્વામીની વાત કરતા હતા. ગોંડલમાં મુક્તાનંદ સ્વામી બિરાજતા હતા. ત્યાંના અઠીભાઈ દરબાર સ્વામીનો રોજ સમાગમ કરવા આવે અને એને ત્યાં એક શેખ મિયા કરીને એક મુસ્લિમ ભક્ત મોટા હોદ્દેદાર 500 ગામનો વેરો ઉઘરાવે અને શુરવીર પણ એવા જ. પણ મુક્તાનંદ સ્વામીનો સોગ થયો અને દર્શન થયા, એનો સમાગમ કર્યો અને એને ભગવાનને શરણે થવાનો સંકલ્પ થયો. આ બહુ મોટી વાત છે. ઇતર જ્ઞાતિ હોય, ઇતર સંપ્રદાયમાં હોય અને છતાંય સાધુમાં ભેદ થાય, એના વચનમાં વિશ્વાસ આવે, પછી એની વાત મનાય ને. એનું જીવન, એના સદગુણો, એની કહેવાની જે રીત
મહારાજના ઐશ્વર્ય પ્રતાપની જેને વાતો કરી છે, મહારાજનો મહિમા મુક્તાની સામે કીધો છે, ત્યારે એને એમ થયું છે ને કે આપણે એમના શરણે થઈએ. અને મહારાજના શરણે થયા. મુક્તાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને કીધું મ્યાજી એ આ કંઠી પહેરીને વર્તમાન ધરાવે ને એને 5 નિયમ પાળવા. અને બધા ગ્રહસ્થ પાળતા જ હોય. દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલું નહીં અને વટલા. એક નિયમ અત્યારે પાળવું થોડુંક કઠણ છે, વટલું નહીં અને વટલાવું નહીં. લગભગ બધા વટલી આમ કહેવાય નહીં, એવું તો બોલાય નહીં અને ઉપાધિ થાય. પણ એ મને ખબર છે ને તમને ખબર છે, એમાં એ કાંઈ હવે આપણું ચાલવાનું નથી. એટલી બાદ બાકી એને દેશકાર ગણો કે સમય ગણો કે આપણી બુદ્ધિ ફેરી ગણો, જે ગણો. હા, એક વાત નક્કી રાખવી, હો, દેશકાળ ગમે એવા ફરે. જેને મોક્ષનો ખપ છે, ભગવાનના સમીપમાં રહેવું છે, એ મહારાજે સ્થાપેલી જે મર્યાદા, મહારાજે સ્થાપેલા જે નિયમ, તમારા પંચવર્તમાન અને અમારા પંચવર્તમાન ગમે એવા દેશકાળ આવે ને તો એ ન ફરે. અને એ જેટલા ફરે એટલું દુઃખ આવે ને આવે. મહારાજ એવું કહે છે કે અમારો આશ્રિત થાય એને દુઃખ હોય નહીં, પણ દુઃખ આવે છે એનું કારણ કે આજ્ઞા લોકવેગ કરીને આવે છે, નહીતર હોય નહીં. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ એવા સાધુ હતા. એને પોતાના પંચવર્તમાન પાળવાનો તો ખડકો રાખ્યો, પણ હરિભગતના પણ પંચવર્તમાનમાં ક્યાંય લોપ ન થાય એને આશ્રય આવેલો હોય એ આજ્ઞા, એક નાનામાં એવી નાના આજ્ઞા મહારાજની લોપાય નહીં. ભલે ગુરુકુળ કર્યું છતાં એ આજ્ઞા સ્વામીએ શારદા પાળી અને પડાવી. અત્યારે થોડું કઠિન છે, ભલે હું વાતો કરું, પણ હું ધારું તો ન પરાવી શકું. કારણ કે એ રાજકોટ ગ્રુપમાં વિદ્યાર્થી ભણાય છે એને ખબર છે કેટલા ચોખા થતા જમવામાં, 3 થતા. બ્રાહ્મણોનો અલગ, અને બ્રાહ્મણોને ફરજિયાત ધોતી પહેરીને જમવાનું. કપડાં પહેરીને બ્રાહ્મણ જમી ના શકે. એનો ચોખ્ખો જુદો, બીજો ચોખ્ખો જુદો, ત્રીજો ચોખ્ખો જુદો. ત્રીજા ચોખાવાળો હોય તો પીરસી પણ ન શકે. વટાલું નહીં અને વટલાવું નહીં. આ નિયમ અત્યારે એનું વિવરણ કરવું એ તકલીફવાળું છે. તો રાખવાની તો ક્યાં વાત છે. પોતે જે સાવધાન થાય, અને તમારે ગ્રહસ્થને પાળવું પણ અતિ કઠિન છે. જો તમારે વ્યવહાર સગા સંબંધીમાં રાખવા હોય તો તમારે કાં ભૂખ્યું રહેવું પડે, કાં વ્યવસ્થા બીજી કરવી પડે. કોને પૂછવા જાઓ તમે નિયમ પાળો છો કે નહીં? આજે તમે ઠાકોર ચમડવા ક્યાંક જતા હોય રસોડામાં, કોને પૂછો? તો વ્યવહાર સંબંધ રાખવા કે નહીં એ રસ્તો તમારે ગોતવો પડે. એમાં અમે કાંઈ કહી ન શકીએ તમે પાળો કે ન પાળો. આ તો દ્વિધાવાળું થઈ ગયું છે, બહુ અઘરું છે. પણ એક વાત છે, જેને અંતઃકરણ શુદ્ધ રાખવું હોય ને, ખરેખર ભગવાનમાં હેત કરવું ને, એને પાળ્યા વિના છૂટકો નથી. ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ છે, બાપ અજા મિલનો આખ્યાન. એવું વિસ્તારથી વ્યાસ ભગવાને લખ્યું. એક વેશ્યાનું ફૂલ ખારી સૂંઘી લીધું ને તો કેવો ભ્રષ્ટ થઈ ગયો. અને ક્યાંથી, એટલે જ કીધું છે મહારાજે કે મોટા પુરુષની ચરણ જ લેવી, કે એના હાથની પ્રસાદી લેવી, એના ચરેલી પુષ્પની સુગંધ લેવી. એમાંય પાછું લખ્યું ખપતી ન હોય તો સાકરની પ્રસાદી લેવી. એમાં પાછું એવું, એમાં વિવેક બતાવ્યો. તમે જો હવે તો એ વાત કરવી, વિચારવું એ પેલું છે. પણ પહેલાં સંપ્રદાયનો પ્રારંભ કાળ હતો, એના થોડા વર્ષ પછી જ એક મહાપ્રદાસ સ્વામી, આ બધા જાણો છો, રામજી જોશી. હવે બ્રાહ્મણો દીક્ષા લે ને એને બ્રહ્મચારી કહેવાય.
અને બ્રહ્મચારી હોય એ અમારા સાધુના હાથનું જમી શકે નહીં, એને જાતું બનાવવું પડે, અલગ બનાવવું પડે, અલગ રહેવું પડે. હવે સમર્થ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધા મોટા મોટા સાધુ, એના તુંબડામાં પાણી આ પી શકે નહીં, અઘરું પડે ને, એને પીરસી શકે નહીં. એમ થાય કે મોટા મોટા બધા પ્રસાદી મોટા મોટા સંતોને મારો તો આમાં કદી વારો જ નહીં આવે. પછી એકવાર એને કહેવાય સાંભળ્યું છે એવું પરંપરાથી કે તુંબડામાં પાણી પી લીધું અને બધાએ કીધું કે હવે તમે બ્રહ્મચારી મટી જાઓ, સાધુની દીક્ષા લઈ લીધી. બોલો, પણ એ વખતે બધા પાળતા હોય છે, કરતા હોય છે, રાખતા હોય છે, ત્યારે આવા પ્રસંગો ઊભા થયા છે ને. આ બધું બહુ અઘરું છે. પણ આપણે એ વાત જતી કરો. એ વખતે શેખ મિયાજીને સત્સંગ થયો, એને એમનેમ કંઈ એના કુટુંબ પરિવારે સત્સંગ રાખવા દીધો હોય છે? આજે રાખવો હોય તો કેવી તકલીફ પડે. તો એ વખતે અરે આપણી બેન દીકરીઓ, તમે જો ગ્રહસ્થની બેન દીકરીઓ સાસે જતી અને પરિવાર બેન સત્સંગી હોય તો એને રાખવામાં 7 ઉપવાસ નકોરડા થતા, મહાકષ્ટ આપતા. પાણીનો ગોળો હોય એમાં ડુંગળીનો ડોરો નાખી દે, લો રોટલા ઉપર ચોપડી દે, લસણ ડુંગળી વાળું પરાયણે ફરજિયાત કરાવે. હવે એવા વર્તમાન પાળવા કેમ? નહીતર એ કોઈને નડતાય ન હોય. એની રીતે ભજન ભક્તિ ઘરનું કામકાજ જે કેમ કરતા હોય, પણ છતાંય ઈર્ષા વસ્તુ એવી છે, અદેખાઈ વસ્તુ એવી છે કે બીજાનો ઉત્કૃષ્ટ માણસ જોઈ શકતો નથી. નહીતર કોઈ સત્સંગી બેની દીકરી હોય એનો તો ક્રિયા બધી કેવી હોય તમે જુઓ. એનું વર્તન, એ કીર્તનો બોલવા, મહારાજની આરાધના કરવી, આડાહળી ક્યાંય દ્રષ્ટિ કરવી નહીં, કેમ ઘરનું કામકાજ કરવું, ભજન કરવું, ક્યાંય બીજા ગપ્પા મારવા નહીં, બીજી ક્યાંય બેસવા જવું નહીં. પણ તોય છતાંય આ બધું બધાને ગમતું હોતું નથી. અને સહજ તો એ વખતે આ મિયાજીને સત્સંગ થયો, પણ એવા નિયમ ધર્મ પાળે કે કોઈ જૂનો સત્સંગી હોય ને એને શરમ આવે એવા નિયમ હો. અને આવડો મોટો હોદ્દો છતાંય નાનામાં નાનો હરિભગત હોય, એનું કાંઈ કામકાજ હોય તો નિર્માનીપણે હાથ જોડીને, ભગત કાંઈક હોય તો મને કહેજો, તમે ચિંતા કરતા નહીં. આવો સત્સંગનો પક્ષ હો. એમાં સાધુ આવે તો વાત જ જુદી. પૂર્વના કોઈ બલિષ્ઠ મુમુક્ષુ જીવાત્માય છે, ઘણી વખત પછી તો સત્સંગી થયા એટલે ગઢપુર જવાનું થાય, ત્યાં પણ નિર્માની પાણે મહારાજનો સમાગમ કરે, સંતોની સેવા કરે, સંતોના ધોતિયા ધોઈ દે, નાનું મોટું કંઈ હોય કામકાજ કરે, વાળે, ચોક વાળે, આવું બધું કરે. એટલે મહારાજ બહુ રાજી થાય. અને મહારાજ એને નિર્માનું પણ જોઈ, આ સેવા ભાવના જોઈ, આવું સત્સંગ જોઈ. અને મહારાજ જ્યારે આવે ને ગઢપુર પછી તો મહારાજ એને આગળ બેસાડે. હવે મિયાજી આવો, ઢોલિયા ઉપરથી ઊભા થઈ જાય, પોતે હાર પહેરાવે, મહારાજ એને હાર પહેરાવે, એને ભેટે, ધન્યવાદ છે મિયાજી, ધન્યવાદ છે તમને. મહારાજ એને આશીર્વાદ આપે, ખૂબ રાજીપો દર્શાવે. હવે નવા સત્સંગી થયેલા અને આવી રીતના મહારાજ એને વધારે વખાણ કરે. મિયાજી તો મિયાજી હો, એવા નિર્માની, આવા મોટા હોદ્દેદાર, અને અમારા આવી નવા સત્સંગી, તોય આમ સત્સંગ તમે જો શીરસાટે રાખે છે અને કેવા પંચ વર્તમાન પાડે છે. ખરા મિયાજીઓ ખરા, એ મહારાજ પાસે વખાણ કરે. હવે એ વખતે પાછું સરખા હોય એટલે તકલીફ તો પડે બાપા. નવો એના વખાણ કરે અને આને મનમાં એમ થાય ગમે તો હારા કેદુના જૂના ગાય થાકી ગયા, અને સામી તો આના જ નામ લે ને એને જ હાર પહેરાવે ને એના જ વખાણ કરે. હજી નવો આવ્યું છે એને વળી શું કરતી તું, અમે તો જેમ કેમ મહારાજ કેમ કરી છે, આવું થાય. અને આવું સભામાં થવા લાગ્યું. એટલે ધીમે ધીમે આમ ભગત તો મિયાજી તો નિર્માણ આમ હતા સુરવીર. તારે તો આમ આંખ બતાવે તો ભલાના ગાઢ મોકળા થઈ જાય એવા સુરવીર હતા. પણ સંતો ભક્તો પાસે એવા નિર્માણીઓ, હાથ જોડે બાપા કંઈ ભૂલ થઈ ગઈ તો માફ કરજો હો, એ આવા નિર્માણી. એટલે એના ક્યારેક થોડો ઘણો વાકમાં આવે ને એટલે
એ વખતેના ભક્તો હતા ને મારા સાથે બધા રહેલા, એ થોડાક આકરા તો હતા જ, એટલે ભગતનો ક્યારેક ક્યારેક વારો કાઢે. મહારાજ બધું જોવે, મહારાજ કંઈ કહે નહીં. મહારાજ તો મહારાજ છે. મહારાજને એમ થયું આ બીજાની અધ્યાત્મની ઊંચાઈ એને જોઈ શકતા નથી અને એની ઈર્ષાને અદેખાઈ કરે છે, એને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે. આ તો દુર્જનના લક્ષણો છે અને આ બધા મારે આશરે રહે છે અને મારા ભક્તો કહેવાય છે. અને આવી નબળાઈ એ તો મહારાજ કેમ ચલાવી લે? તારે તો મહારાજ ઘણું કરી શકે એમ હતા, ઠપકો દઈ શકે, પણ મહારાજે એવું ન કર્યું. મહારાજે કંઈક જુદું વિચાર્યું. એટલે મહારાજે એકવાર મિયાજી આવ્યા અને મોટી સભા બેઠેલી. મહારાજ થોડાક મિયાજીને દોર લઈને બેઠા. મહારાજ કે મિયાજી, હવે સાંભળ્યું છે કે તમારી શૂરવીરતા બધી વખણાય બહુ, તમે કે લડાઈમાં પાછા પડતા નથી અને તમે લડવામાં બહુ શૂરવીર છો, બહુ શક્તિશાળી છો, તો તમે મારી સાથે લડો, મારે તમારી શૂરવીરતા જોવી. અરે ભાઈ સાહેબ, મહારાજ એવો અપરાધ મારાથી થાય. અરે મહારાજ, હું સંકલ્પ કરું તો નરકમાં જાઉં, તમારી સાથે હું કેવી રીતના લડી શકું? મહારાજ કે તમારી શૂરવીરતા જોવી છે અમારે. મહારાજ બીજું કંઈ કહો એ મારાથી નહીં થાય. મહારાજ, તમારી સાથે મારા હાથ કેમ ઉપડે? અને સીધી વાત, એટલા નિર્માલી ભગત હોય અને મહારાજ કે મારી સાથે લડો તો એ તો કેમ બને? મહારાજ બહુ સમજાવ્યા. તો મહારાજ કે કામ કરો, તમે ખાલી મને એટલું કહો, હું તને મારીશ. અરે પણ મહારાજ, આવું મહારાજે બોલાય કેમ કે હું તમને મારું? મહારાજ કંઈ વાત કોના વગર? મહારાજ કે મારી ઈચ્છા એવી છે. અને બહુ મહારાજે કીધું અને મહારાજની મરજી જાણી એટલે શેખ મિયાજી એટલું કીધું કે મહારાજ હું તમને મારીશ. એટલું કીધું અને મહારાજ દેખાડો, હે કેંજ્યા બધા દરબારો, કેંજ્યા કાઠીઓ, આ આજે નવે હો કાલ હવના અમને મારવાની વાત કરે છે અને તમે અમારા રક્ષણ થાવ, અમારું કોઈ ધ્યાન રાખતા નથી. આ હમણાં અમને મારવાની વાત કરે છે. એટલે હું મારીશ, મને એમ કહે છે કે હું મારીશ. અને બાપા આને તો જોતું તો એટલું ચડી ગયું, બોલનું કાઢું. થોડું તકલીફ તો હતી. મહારાજ માન સન્માન આપતા, હાર પહેરાવતા, અને હવે તો લાગ મળ્યો. ગાડા ઢીકા પાટું એવા માર્યા મિયાજી, પણ નિર્માની પડે બધું સહન કરે. હો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મારો વાંક છે. મહારાજ, મારે આવું નહોતું બોલવું. ભલે તમે કીધું મનમાં ઓલાને કંઈ કહેતા જ નથી કે મહારાજે મને કીધું મેં માર્યું છે, એને તો કહેતા જ નથી. મૂંગે મોઢે માણસ ખૂબ માર્યા મિયાજીને બધા ભેગા થઈ. મિયાજી બેઠા બેઠા ભજન કરે. પછી મહારાજે રાખો હવે રાખો, કે અમને માર્યું નથી, હજી તો ખાલી મારવાની વાત કરી છે, તમે તો એને અધમું કરી નાખ્યો. મહારાજ કે એટલે મહારાજને શાંત રાખ્યા. મહારાજ કરી જતા રહ્યા. હાલો બાપુ, અટતા નહીં, મિયાજીને કે બોલાવતા નહીં. સંતો એ તો ઓળખતા હતા કે મહારાજ આવું કેમ કરતા છે. મિયાજી કોઈ મહારાજને મારવાનું કહે? સંતોએ પૂછ્યું, મિયાજી શું છે? સ્વામી, મારો વાંક છે, મેં મહારાજને મારવાનું કીધું, મારી જીભ કેમ ઉપડી મને ખબર નથી, નિર્માની પડે. હારું, જે થયું એ ભૂલ થઈ, મહારાજ તો દયાળુ છે, માફ કરી દે. હાલો, બપોરનો સમય છે, જમાડી દે, હાલો. તો મિયાજી સંતો એના સંતોના રસોડે મિયાજીને જમવા લઈ ગયા. હજી તો અડધું જમાય છે ત્યાં મહારાજ આવ્યા. મહારાજ કે સંતોને બોલાવ્યા. મહારાજ કે તમે મિયાજીના પક્ષમાં છો કે મારા પક્ષમાં છો? ઓલો મને મારવા માટે તૈયાર થયો છે, તમે એને જમાડો છો? કા મિયાજીને કા હું નહીં, નક્કી કરો. તો તમારે મિયાજીને રાખવા હોય તો હું મહારાજ કે વયો જાઉં, અને કાં તમે મિયાજીને રાખો. મિયાજી જમતા જમતા ઊભા થઈ ગયા. મહારાજ સંતોને વિનંતી કરે, માં તમારો કાંઈ વાંક નથી, વાંક તો મારો છે. અને મહારાજ તમે જાઓ તો આ સંતો ભક્તો બધાય ઉદાસ થઈ જશે, હું જ વયો જાઉં છું. સંતો તો સ્તબ્ધ થઈ ગયા કે મહારાજ શું કરી રહ્યા છે. તો મિયાજી ઊભા થઈને જતા રહ્યા.
મહારાજ માફી માગતા ગયા, સંતોની માફી માગતા ગયા, હરિભક્તોને હાથ જોડ્યા, એ મારો અપરાધ, મારા ગુના માફ કરજો. એક શબ્દ મિયાજી બોલતા નથી. મહારાજે મને કીધું તું એટલે મેં એને કીધું મને મારો. એમ નીકળી ગયા. આવ્યા સીધા ગોંડલ. હઠીભાઈને ત્યાં પાછા નોકરીમાં રહી ગયા છે. 2-3 દિવસ થયા છે. મહારાજને ખબર પડી ગોંડલ આવ્યા છે. કાગળ લખો. મહારાજે માણસ મોકલો અને હઠીભાઈને કીધું આ મિયાજી છે એ અમને મારવા તૈયાર થાય છે, તમે એને નોકરીમાં રાખો છો. હઠીભાઈ ભાઈ કાગળ આવ્યો હોય તો મહારાજના પરમ ભક્ત હતા. તરત મિયાજીને બોલાવ્યા. એલા મિયાજી, તું મહારાજનો આશ્રિત થઈ અને મહારાજને મારવા તૈયાર થયો? અત્યારે મારા રાજમાંથી નીકળી જા. તું સત્સંગી છો, નહીં તો તને અત્યારે હું માસડે ચડાવી દઉં, પાછી દઈ દઉં. પણ હરિભગત છો એટલે હું તને મૃત્યુદંડ આપતો નથી. તું આજથી મને મારું મોઢું ન દેખાડતો અને મારા રાજમાંથી તું નીકળી જા. હાથ જોડીને શેખ મિયાજ પાસે ત્યાંથી જઈને રાજકોટ આવ્યા. તો કોંગ્રેસ અધિકારી છે એના ઘોડો હાંચવા માટે ઘોડસાદમાં રોકાણા. એના કુટુંબ પરિવારે બધાએ કીધું કે લે આ તું સ્વામિનારાયણનો થયો, શું ફાયદો થયો તને? ધકે ચડાવ્યો ને. તરત મિયાજે તલવાર કાઢી. ખબરદાર, જો ભગવાન સ્વામિનારાયણનું નામ લીધું છે તો વાક મારો છે, મારા કર ઈષ્ટ છે, એ કરતાય છે મારા માટે હિતનું જ કરતાય છે. એક શબ્દ તમે સ્વામિનારાયણ વિશે નહીં બોલતા. એમ કરીને મિયાજી એવા રાજકોટ નોકરીમાં રહ્યા. ઘણો સમય થયો પણ રાત દિવસ સુધી ઊંઘ આવતી નથી, ખાવું ભાવતું નથી, શરીર હાવ સુકાઈ ગયું છે. ક્યારેક એકલા મિયાજી રડી લે છે, ખૂબ પસ્તાવો કરે છે કે હવે શું કરું. એમાં બરાબર દાદા ખાચર કાંઈ કામકાજે આવ્યા છે. તરત દાદા ખાસેના પગમાં પીડ્યા, માથું મૂકીને જોતા આંસુએ રડવા લાગ્યા. દાદા ખાસરે મિયાજીને ઊભા કર્યા. અરે મિયાજી, શું થયું? વાત તો કરો. શું વાત કરું બાપુ? મારે એક સંકલ્પ છે કે આ મારા દેહમાં પ્રાણ ગઈ પહેલાં હું મહારાજની એકવાર માફી માગી લઉં. તમે એકવાર મને મંજૂરી મહારાજ પાછી લે આવો, એકવાર મહારાજ મને દર્શન કરવા દે. બસ એકવાર હું મારા ઇષ્ટની માફી માગી લઉં, પછી ભલે મને મહારાજ એમ કરવું એમ કરે, પણ એકવાર મને ભેટો કરાવો. દાદા ખાસને તો આંખમાંથી આંસુ આવી ગયા કે એવા નિર્માની મિયાજી બધું જાણતા હતા. દાદા ખાચર સંતોએ બધી વાત દાદાને કરેલી કે દાદા મિયાજીનો આમાં જરાય વાંક નથી, એ તો નિર્માને કેવા ભગત છે. અને મહારાજે ખબર નહીં હું લીલા કરવી છે મહારાજને. તરત દાદા ખાચરે માણસ મોકલો ગઢપુર. મહારાજે કહેવડાવ્યું મહારાજ, મિયાજી બહુ પસ્તાય છે, ખૂબ રડે છે, એનું શરીર પણ સાવ લેવાઈ ગયું છે, એને કે ચેન પડતું નથી. મહારાજ વિનંતી કરે છે એકવાર આપના દર્શનની ઈચ્છા છે. પછી મહારાજ તમે જેમ કહો એમ કરશે, પણ એકવાર તમે રજા આપો. તરત મહારાજે આજ્ઞા કરી છે, સારું તો મિયાજીને સાથે તેડતા આવું છું. મિયાજી રાજી થઈ ગયા છે. ઘેલા નદીનો કાંઠો આવ્યો ને, ઘોડા પરથી મિયાજી હેઠા ઉતરી ગયા. મોઢામાં તરણું લીધું. મહારાજ હું ગુનેગાર છું. સભા ભરાઈને બેઠી છે. મિયાજી હાથ મોઢામાં તરણું લઈ ઊંધો ગાલીને હાથ જોડીને રડતા મહારાજના દર્શને આવ્યા છે. પણ એ તો સભામાં પોગે ન પોગે એ પેલા તો ઘોડિયા ઉપરથી મહારાજ ઊભા થઈ દોટ કાઢીને મિયાજીને ભેટી પીડ્યા. મિયાજી, વગર વાકે અમે તમને એટલું બધું કષ્ટ આપ્યું, છતાંય તમે કોઈ સંતોનો કે ભક્તોનો એની પાસે કોઈ ફરિયાદ કરી નથી. સંતો ભક્તો પાસે કે મહારાજે કીધું મને મારવાનો એવો શબ્દ તમે ઉચ્ચાર્યો નથી, કે અમારો વાક તમને દેખાણો નથી. તમે તમારો વાક જ કાઢો છો અને વગર વાકે તમને આ બધું ખબર છે છતાંય. મહારાજે સભામાં બેસાડ્યા અને પછી તો વિસ્તારથી મહારાજે વાત કરી. ભક્તો, એ આ મિયાજીને મેં વગર વાકે મેં એને મારવાનું કીધું તો બહુ કીધું, ત્યારે એણે એટલું કીધું હું તો તમને મારીશ, અને વગર વાકે અમને માર ખવડાવ્યો, જમતા ઊભા કર્યા, નોકરીમાંથી કાઢી મૂક્યા, છતાંય અમારો એને અભાવ કે અવગુણ આવ્યો નથી. આખી સભા સ્તબ્ધ થઈ ગયો. બધાએ જોઈ રહ્યા. પછી બધાના હૃદયમાં એક જ ઉદ્ગાર નીકળ્યો, મહારાજ મિયાજી તો મિયાજીઓ ખરા ભગત છે, ખરા નિર્માની છે. અને પછી બધાએ મિયાજી પ્રત્યેની ઈર્ષા છોડી દીધી અને ભાવથી બધાને નાચવા લાગ્યા. આપણે
આપણે તો એ શીખવાનું છે કે ન કરે નારાયણ આવી કસોટી આપણે ક્યારેક આવી હોય તો સત્સંગ રે કે કેમ? એ બહુ અઘરું છે હો. એ તો અત્યારે આપણે નિષ્ઠાની વાતો કરી છીએ, મહિમાની વાતો કરી કે મને મહારાજની નિષ્ઠા છે, પણ હયાત હોય અને આપણી પરીક્ષામાંથી અડધી કરી હોય તો તળિયા તૂટતા વારે તળિયા તૂટવાની ક્યાં કરો છો? અત્યારે મહારાજે વચનામૃતમાં લખ્યું કે ગ્રહસ્થને કોઈ દીકરો દેનારો મળે ને તો પ્રતિથી આવતા વાર લાગતી નથી. આપણે તો થોડું ઘણું આમ થાય, આ તો બીજાને શીખ મળે એટલે મહારાજે, બીજાના સ્વભાવ સુધરે એટલે મહારાજે નિયજને નિમિત્ત બનાવીએ અને એની કસોટી લીધી. પણ ભાઈ પુરુષોત્તમ નારાયણ છે, એને ખબર તો હોય છે ને કે એવો પાકો ભગત છે કે મારી નિષ્ઠામાંથી ડગે એવો નથી. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, મહારાજ કે અમે અક્ષરધામમાં તેડી જઈએ તો બધાને કંઈ સિદ્ધિના લોકમાંથી લઈ જતા નથી હો. મારે કે જેવા તેવાને તો સિદ્ધિ દેખાતી પણ નથી. એ બધાની પરીક્ષા મહારાજ લેતા નથી. એવો પરિપક્વ હોય, ભગવાનનો અનન્ય નિષ્ઠાવાળો હોય અને મહારાજને એમ લાગે આને મારે તલ જેટલી કસર રહેવા દેવી નથી, એવા ભક્તોની મહારાજ પરીક્ષાઓ લેતા હોય છે. અને આમે કસોટી કુંદનની થતી હોય છે બાપા. કાંઈ કથિરની હોતી નથી હો. આજે આપણે મિયાજીની આવી મહારાજે કસોટી કરી તો એને હોશે હોશે યાદ કરીએ છીએ. પણ નવે નવા સત્સંગી તમે જુઓ, એ મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં કેટલી તાકાત છે કે મહારાજને એને કેવી નિષ્ઠા ધરવી છે કે મહારાજના વચનમાં ક્યારેય સંશય ન થાય. કોનો સમાગમ કરે છે ને એની પર બહુ આધાર રાખે હો. સમાગમ એ સમજીને કરવો, બેઠક ઉઠી કેવા સાથે કરવી ને એ બહુ ફેર હોય છે બાપ. આ તમારો બધાનો સ્વ અનુભવ હોય છે. 5-6 ભક્તો ભેગા થયા હોય, પેલા ભગવાનની જ વાતો કરતા હોય, સારી સારી સત્સંગની જ વાતો કરતા હોય, પછી ધીમે 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 તમે કલાક સવા હાલે, કલાક પછી ઊભા થાઓ અને નો કરે નારાયણ, તમે છેલ્લે ક્યું વાત કરી છે સાંભળો ને તો તમને દાંત આવે કે આપણે ક્યાંથી શરૂ કર્યું હતું ને ક્યાં પૂરું કર્યું. એ વાતમાં કેટલાય બિસાડા વૈયા ગયા હોય. હા, કેટલાના અભાવ કે અવગુણ વાતમાં આવી જતા હોય છે. જો સાવધાની ન હોય, સજાગ ન હોય તો વાતમાં બીજાના અપરાધ થતા વાર લાગતી નથી. ઈર્ષા છે ને બહુ બુરી ચીજ છે. આપણામાં થોડાક સદગુણો આવે ને એટલે બીજાને હલકો પાડવા માટે, આપણી શ્રેષ્ઠતા બતાવવા માટે બીજાને આપણે દોષ જોતા હોઈએ છીએ. હકીકત એ દોષ એના નથી, આપણા છે. કોના છે? આપણા સ્વભાવના, આપણા દોષને દબાવવા માટે આપણે બીજાને હલકા ગણતા હોઈએ છીએ. આપણામાં થોડીક આવડત આવે એટલે એમ થાય કે મહારાજ એવો કોઈ નહીં. અહંકાર આવતા જરાય વાર લાગે, અને અહંકાર મહારાજને બિલકુલ ગમતો નથી. ભગવાનના ભગત પ્રત્યે ઈર્ષા, અદેખાય, એનો અભાવ, એનો અવગુણ એ મહારાજને જરાય પસંદ નથી. એમાં અંતઃકરણ ભ્રષ્ટ થાય, બુદ્ધિ આસુરી થઈ જાય છે. મહારાજ કે આસુરી બુદ્ધિવાળો ગમે ત્યાં જન્મ ધરે પછી ભગવાનના ભક્તનો દ્રોહ જ કરતો રહે. એટલે મહારાજે પૂજા કરી આપણને માગવાનું કીધું છે કે કુસંગી થકી મારી રક્ષા કરજો. કાયમ મહારાજ કે માગવું. આ ઘણીવાર અજાણતા થઈ જતું હોય છે. વાતમાં કાંઈ ન હોય તો એમ કે ઓલા સાધુ આમ બહુ સારા, ભગત બહુ સારા, પણ થોડાક આવા એમ, બસ એટલો મમરો મૂકી દઈએ. પછી એ ભગત કે સાધુ પ્રત્યેની આપણી જોવાની દ્રષ્ટિ આખી પલટી જતી હોય છે. પછી એનો દોષ જ દેખાય, એમાં ક્યારેય ગુણ પછી દેખાય. સંતો ઘણીવાર દ્રષ્ટાંત આપે કે બેહીને 1-2 ભાઠા પડ્યા હોય ને, કાગડો ક્યાં બેહે? ભાઠું ઘણી આખી જગ્યા હારી હોય પણ ત્યાં ન બેહે. ક્યાં બેહે? એ ભાઠા પાસે જ બેહે. એમાં જીવનો સહજ સ્વભાવ છે, એ નબળો હોય ને એને પહેલાં ગ્રહણ કરે. એટલા માટે મહારાજે આપણને વિવેક બતાવ્યો છે કે જો અવગુણ જોવા હોય ને
તો પોતે પોતાના જોવા, બીજાના તો ગુણ જ ગ્રહણ કરવા. સત્સંગમાં જો આગળ વધવું હોય ને, આજે જ મારે વચનામૃત પ્રસંગમાં વાંચતો હતો બાકી મહારાજ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, મહારાજ એક સત્સંગમાં અહીં વધી જાય છે ને ઘટી જાય છે એનું કારણ શું? તો મહારાજ કે મોટા સંતોનો અભાવને અવગુણ લે છે એ ઘટી જાય છે, અને જે ગુણ ગ્રહણ કરે છે એ વધી જાય છે. આપણે બોલી છીએ એમ ગુણ ગ્રહણ કરો પણ એમ ગુણ આવતો નથી. હો, ગુણ ક્યારે આવે કે એનો મહિમા હોય તો આવે, અને મહિમા ક્યારે જ આવે? આપણે આપણા કરતાં એને સદગુણી માનતા હોય તો. નહીંતર આપણે પોતે પોતાને મોટા માનતા હોય અને પોતે આપણે પોતાને સદગુણી માનતા હોય તો ક્યારેય બીજાનો ગુણ આવતો નથી આવતો બાપ. આ એનો સૂક્ષ્મ અહંકાર એને ભગવાનથી દૂર રાખે છે. અને મહારાજે બહુ સ્પષ્ટ વિયોગ બતાવ્યો છે. મહારાજ કે આ નાનાનો અવગુણ આવ્યો, કાંઈ મોટાનો આવશે. મહારાજ કે પછી જેનું ભજન કરે છે ને એનો આવશે, કારણ કે સ્વભાવ પડી જાય, પછી ગુણ અવગુણ લેવાનો સ્વભાવ પડી જાય છે. અને સ્વભાવ એવો ન પડે એના માટે તો આ સત્સંગ છે. અને વાલા ભક્તો, એક વાત નક્કી છે, સ્વભાવ છે ને એ જ પ્રકૃતિ છે, એ જ વાસના છે, અને વાસના છે ને એ જ જન્મ મરણનો હેતુ છે. એ સ્વભાવ કાઢવા માટે આપણે સત્સંગ કરીએ છીએ, જેથી કરીને આપણને કોઈનો કોઈ અભાવ કે અવગુણ આવે નહીં. મહારાજ એવું કહેતા કે ભગવાનના ભક્તમાં ક્યારેય પેલું કલ્પવું નહીં. દિવ્ય ભાવ રાખો. કેવો દિવ્ય? એમાં મનુષ્ય બુદ્ધિ ક્યારે લાવવી નહીં. જ્યારે મનુષ્ય ભાવ આવે ને એટલે એમાં અભાવ ને અવગુણ દેખાય. પણ દિવ્ય બુદ્ધિ હોય, દિવ્ય ભાવ હોય, આ તો મહારાજનો મુક્ત છે, મહારાજનો આશ્રિત છે. એ મરીને આપણે અક્ષરધામમાં કાયમ સાથે રહેવાનું છે. આવી જો ભાવના પ્રગટે ને તો કોઈ એના પ્રત્યે આપણને અભાવ કે અવગુણ આવે નહીં. અને હકીકત તો વાલા ભક્તો એ છે કે અહીંયા આપણે 100 વર્ષ ન કરે નારાયણ તમને હવા હોર ન કરે એટલું સાથે રહેવાનું છે. અને કાયમ આપણે અક્ષરધામમાં મહારાજની સેવામાં કાયમ રહેવાનું છે, સાથે રહેવાનું છે. હવે અહીંયા જો સાથે રહેવા સ્વભાવ ન કેળવા હોય તો તમને લાગે છે ને આપણે મહારાજ લઈ જાય તે મહારાજ કેટલાનું ધ્યાન રાખે? અહીંયા આપણે 5 હરિભગતનું કે 5 સાધુનું ધ્યાન રાખી ન શકતા હોય તો મહારાજ ત્યાં હોય એ બધી પાઠશાળો જ કરી છે સ્વભાવ સુધારવા માટેની. અરે ત્યાં એન્ટ્રી જ નથી બાપા, ત્યાં એન્ટ્રી જ નથી. રામાયણનો પ્રસંગ છે કે આ વાંદરાએ બહુ સેવા કરી ને, એટલે ભગવાન રામચંદ્ર બહુ રાજી થઈ ગયા અને બધાને વૈકુંઠમાં લઈ ગયા. ક્યાં? હારા સ્વભાવ આવી ગયા અને ત્યાં હમણાં ઠેકડા મારવા તો ત્યાં રાખે, પછી નાખ્યા પાછા બધાને હેઠા. એટલે આવું થાય. એટલે તો મોટા સંતો કહેતા કે આપણે અહીંયા લેવા સ્વભાવ કરવા કે અક્ષરધામમાં રહી શકીએ. જો અહીંયા સ્વભાવ ન સુધરે તો કંઈ ત્યાં કાંઈ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આપણને કાંઈ સત્સંગ નથી કરાવવાના, એને એવો ટાઈમ નથી. હો, હા, એ મહારાજનું સેવામાં રહે કે આપણી સેવા કરે એવો ટાઈમ એને નથી. તો કહેવાનો મતલબ એ છે કે સ્વભાવ છે એ રોજનો સત્સંગ કરીએ ને એમાં આપણને પહેલાં તો ખબર પડે કે મારો આ સ્વભાવ છે એ મને ભગવાન ભજવામાં નડતરરૂપ છે. અને પાછો જો એને છોડવાનો પુરુષાર્થ કરે કે ખરેખર મારે ભગવાનના માર્ગમાં જે કાંઈ નડતરરૂપ છે એનો ત્યાગ કરવો. મહારાજે વચનામૃતમાં લખ્યું સ્વભાવ કેમ ટળે? તો કે સ્વભાવ સાથે શત્રુતા રાખવી. કેવી શત્રુતા રાખવી? પણ આપણો જો મિત્ર થઈ ગયો હોય, આપણને એક લાગે કે આ મારામાં હારો ગુણ છે, મારી પાસે તો કોઈ નથી આવતું. અમારો ક્રોધવાળો સ્વભાવ હોય, ખીજાવાનો સ્વભાવ હોય, એમ થાય હાલો ને પાસે કોઈ નથી આવતા ને સુખેથી ભજન તો કરવા દેશે, કોઈ હેરાન તો નથી કરતા ને. તો એ ક્રોધ કાંઈ આપણો હેતુ નથી, દુશ્મન છે. કોણ છે? એ આપણો સ્વભાવ છે, એ આપણો દુશ્મન છે. ભગવાનના ભગતમાં હેત ન થવા દઈએ, ભગવાનમાં હેત ન થવા દઈએ, આપણાથી કોઈક દૂર રહીએ એવા સ્વભાવ હોય તો એ સત્સંગમાં રહી અને એ સુધારવા જોઈએ. અને સુધરે, સત્સંગથી જ સુધરે. હો, બાકી એનો બીજો કોઈ ઉપાય જ નથી.
સત્સંગ વસ્તુ એવી છે કે ક્યારેક સત્ગુણ વળતો હોય અને ટકોર લાગી જાય તો જીવન પરિવર્તન થતા વાર લાગતી નથી હો. એટલે તો રોજ સત્સંગ કરવો, રોજ સત્સંગ કરો. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, જેવા મિયાજીમાં સદગુણો હતા નિર્માની પડા, એવા સદગુણો અમારામાં આવે એવી કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.